રાજકોટ એઇમ્સનું 25 ફેબ્રુઆરીએ લોકાર્પણ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે એઇમ્સનું લોકાર્પણ થશે. તો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જાહેરાત કરી. રાજકોટ એઇમ્સમાં વૈશ્વિક કક્ષાની સુવિધા આપવામાં આવશે. વધુમાં તેમણે કહ્યું કે 720 બેડની હોસ્પિટલ તૈયાર કરાશે. હાલમાં 250 બેડની હોસ્પિટલ શરૂ થશે. એઇમ્સ 1165 કરોડના ખર્ચે તૈયાર કરાવવામાં આવી રહી છે. 30 બેડની આયુર્વેદિક વ્યવસ્થા પણ ત્યાં રાખવામાં આવશે. એઇમ્સ વૈશ્વિક કક્ષાની આરોગ્યની સુવિધાઓ, મલ્ટી સ્પેશિયાલિટી ફેસિલિટીઝ આપણા ત્યાં ઊભી થઈ રહી છે અને રાજકોટમાં 720 બેડ વાળી આ હોસ્પિટલમાં અત્યારે આપણે 250 બેડથી આ કાર્યાન્વિત થઈ રહી છે. એ આપણા માટે ખૂબ મહત્વનો વિષય છે. એઇમ્સની અંદર પણ લગભગ 1165 કરોડના ખર્ચે આખી એઇમ્સ જ્યારે પૂરેપૂરી અત્યારે તો સુવિધાઓ સભર આપણી આ એઇમ્સ આપણે ચાલુ કરી રહ્યા છીએ, પરંતુ આવતા સમયમાં 750 બેડ સુધી આપણી આ હોસ્પિટલ તૈયાર થવા જઈ રહી છે અને એના સિવાય પણ ઘણા બધા કામો આપણા ત્યાંથી આપણી ધરતી ઉપર થવાના છે. અને એઇમ્સમાં અત્યાર સુધીમાં કદાચ આપને જાણીને આનંદ થશે કે 1,44,000 ઓપીડી આપણે કરી ચૂક્યા છીએ અને ઘણી મલ્ટી સ્પેશિયાલિટી ફેસિલિટી પણ ત્યાં આપણે આપી ચૂક્યા છીએ. આમ એઇમ્સ 201 એકરમાં છે અને ઇન્ડોર પેશન્ટ ડિપાર્ટમેન્ટ આઈપીડી શરૂ થવાની છે અને 30 બેડનો આયુષ બ્લોક પણ આપણા માટે મહત્વનો છે, એ પણ ચાલુ થવાનો છે.